વાગડમાં વરસાદની મહેર, રાપરનું ઐતિહાસિક આંધવાળું તળાવ સહિત અનેક તળાવો, ડેમ ઓગન્યા, ખેડૂતોમાં ખુશીની લહેર. વરસે તો વાગડ ભલો, કહેવત આ વર્ષે સાચી ઠરી છે. રાપર તાલુકામાં અત્યાર સુધી મોસમનો કુલ 362 મીમી, આશરે 14 ઇંચ વરસાદ નોંધાતા વાગડ વિસ્તારના અનેક તળાવો, ચેકડેમ અને ડેમ ઓગન્યા છે. પાણીની પૂરતી આવકથી ખેડૂતો તેમજ ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાપરના ઐતિહાસિક આંધવાળા તળાવ ઓગની જતા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી તળાવને વધાવવામાં આવ્યું હતું. સમગ્ર વિધિ જગદીશ મહારાજ દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, ભીખુભા સોઢા, મધુભા વાઘેલા, આશિષ ગોસ્વામી, ભાણજીભાઈ ભ્રાંસડિયા, કાંજીભાઈ આહિર, નરેશ માલી, વિશાલ મિરાણી, મેહુલ રૈયા, રામજી મુછડિયા, અનવરશા બાપુ, માવજીભાઈ મેરિયા સહિત નગરપાલિકાના ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, મહેશભાઈ સુથાર, હરદેવસિંહ રાઠોડ, યશ રાજગોર, લાલજી કારોત્રા, રાણાભાઈ પરમાર, પ્રહલાદ શિયારિયા, શૈલેષ શાહ, આશિષ દરજી, બળવંત ઠક્કર, રાજુભાઈ ચૌધરી, દિનેશ કારોત્રા, હરેશભાઈ ચૌધરી, જસવંતીબેન મહેતા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાનમેર ગામનું સોનસર તળાવ પણ ઓગની જતા સરપંચ રાધાબેન રાણા ભોપા તથા રામજીભાઈ ભાટીના હસ્તે ગ્રામજનોની હાજરીમાં તળાવને વધાવવામાં આવ્યું હતું. રાપર જળ સિંચન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કેયુરભાઈ ટેલરના જણાવ્યા મુજબ ફતેહગઢ, ભોજનારી, બેલા, લોધરાણી સહિત તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકના અનેક ડેમ ઓગન્યા છે, જ્યારે અન્ય ઘણા જળાશયોમાં આગામી 6 થી 8 મહિના માટે પૂરતું પાણી સંગ્રહિત થયું છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે. ખડીરના રતનપર ગામના સરપંચ દશરથભાઈ આહિરના જણાવ્યા મુજબ ખડીર પંથકમાં ખેતી માટે લાભદાયી વરસાદ નોંધાયો છે. અનેક ચેકડેમ અને તળાવોમાં પાણીની સારી આવક થતાં મગ, મઠ, એરંડા, તલ, કપાસ, મગફળી, જુવાર અને બાજરી સહિતના પાકોને મોટો લાભ મળશે. તેમણે આ વર્ષે સોળાની વરસ થવાની આશા પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ રાપર તાલુકા ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને બોર્ડર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે અમરાપર અને એકલ બાંભણકા તરફના રણમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના કારણે રણનો વિશાળ વિસ્તાર જાણે સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા હોવાનું ખડીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ જાડેજાએ જણાવ્યું. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ રહી હોય ત્યારે રાપરમાં પણ ઇન્દ્રદેવ રીચ્યા અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો અને ત્યારે આજે રાપરનું ઐતિહાસિક તળાવ આંધવાળું તળાવ ઓગની ગયું. નવા નીરથી જ્યારે તળાવ ઓગન્યું તો આજે સમસ્ત નગરપાલિકા દ્વારા એને વધાવવામાં આવ્યું અને આ તળાવ ઓગનવાથી એક પશુધનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે, કે કારણ કે તળાવની આજુબાજુમાં લગભગ 60 થી 70% ગામના પશુઓ રહેતા હોય છે, એટલે પશુઓ માટે પણ ખૂબ સારી પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ.
અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.